બંધાઈ ગઈ હતી। ભાવિન સરે કહેલા શબ્દો, જો બકા ભણવું હોય ને તો જ આવજો, બાકી સમય અને પૈસાનો બગાડ કરવા માટે તો ન જ આવતા। એમણે મને મોટિવેટ કરી અહીંયા બેબી ઇન્સ્ટિટ્યૂટમાં આવવા માટે। હું પરિતા પાઠન ધોરણ 10ની જઈને અમરેલીની વિદ્યાર્થીની આજ તમારા સમક્ષ હું મારા એક્સપિરિયન્સ શેર કરવા માંગુ છું। મનમાં ઘણા બધા સવાલ અને આશંકાની સફરની શરૂઆત બેકપેકિંગ અને અહીંયા સુધી ટ્રાવેલિંગ કરીને પહોંચવાથી થઈ હતી। અહીંયા આવીને વિબીને પહેલા જ દિવસમાં અમે વાતાવરણમાં એવી રીતે ભળી ગયા જેમ કે દૂધમાં સાકર ભળી જાય। અમને લાગ્યું જ નહીં કે હું અહીંયા પહેલી વાર આવી છું। બધા અજનબીથી ગાઢ મિત્ર બનવા માંડ્યા કે હવે તો છૂટા પડવાનું મન જ નથી થતું। અને અહીંયા આવીને નવા કોમ્પિટિટર્સ મળ્યા અને દિવસે જાણતા અજાણતા રોજ નવું શીખવા મળતું રહ્યું। રોજ ઉઠતા, ભણતા, રમતા અને મોજ મસ્તીમાં દિવસો એવી રીતે વીતી ગયા કે આજે આ ઘડી આવી જેને અંગ્રેજી લોકો કહે તો ફેરવેલ અને બાકી આપણે કહીએ તો વિદાય। પણ વિદાય ખાલી પૂર્ણ વિરામ નથી અહીંયા બીબી ઇન્સ્ટિટ્યૂટમાં। આ તો ખાલી એક અર્ધચિહ્ન અલ્પ વિરામ છે। વિદાય તો કોઈ જગ્યાએથી થતી હોય છે, બાકી એ તો આપણા દિલના પિટારાની યાદોને સાચવીને રાખે છે। બીબી ઇન્સ્ટિટ્યૂટમાં આવીને મેં ભણવાનો અને ભણાવવાનો એક અલગ જ ઉત્સાહ જોયો અને તેમાં રંગવાનો મેં પણ પ્રયાસ કર્યો। જ્યારે પરિણામ મહોત્સવમાં લાગેલા સિનિયર્સના ફોટો જોઈને અમને પણ ભણવા માટે મોટિવેટ કર્યા। દિલથી કહું તો મેં વિચાર્યું જ નહોતું કે આટલી સરળ રીતે તે અમારો 10thનો એ પણ બોર્ડનો સિલેબસ પતી જશે અને આટલી જલ્દી આવડી જશે। જે દૂરથી જોતા તો મોટા પહાડ જેવો લાગતો હતો, પણ જ્યારે પાસે આવીને જોયું ને ત્યાં તો સાવ નાની રેતની ઢગલી જેવડો લાગવા માંડ્યો। આમ બોલવાનું હું ચાલુ કરીશ ને તો આ રાત પણ ટૂંકી પડી જશે, એટલે ખૂણે ખાચરે રહેલી મારી યાદોને મેં એક નાની કવિતામાં જોડવાની કોશિશ કરી છે। આમ તો 1 મહિનાની આ કહાની છે, દોસ્તીની યાદો થઈ રહી પુરાની છે। યાદ આવશે એ યાદગાર પળો જેને યાદોને આપણી સજાવી છે। શીતી મેમના સોફાર ખબર પડે છે, મયુર સરના કોસાઇન આલ્ફા બીટાની ભરમાર છે। હેમાંગી મેમના ઓર્ગેનિક તો શું વાત જ કરું, અને હર્ષ સરના બુક પેજ પર કરેલા પ્રેક્ટિકલ પણ કમાલ છે। દીપેશ સરના લેક્ચરની તો શું વાત જ થાય। એ રોજની એક નવી જ કહાની છે જેની શરૂઆત એક મોટિવેશનલ સ્ટોરીથી થાય અને એન્ડિંગ એક શાયરીથી થાય છે। જેમણે હસતા રમતા એસએસને પણ આંગળીના વેઢે કરાવી દીધું છે અમને। અમારા જૈમિની મેમ જેમણે ડાયાગ્રામ તો એટલા મસ્ત દોરે ને આર્ટિસ્ટ લિયોનાર્ડો ડા વિન્ચીને પણ પાછા પાડી દે। અરે મિતુલ સર જેમના ડાઉટ સેશનમાં ડાઉટ પણ વિચારે અરે હું ક્યાં આવી ગયો અને એ પણ ભાગી જાય। શૈલેન્દ્ર સરના ફાઉન્ડેશન કોર્સની તો શું મજા છે, એણે ફિઝિક્સને તો આસાન રીતે અમારા મગજમાં બેસાડી દીધું। ભાવિન સર કેમ છો દીકરા? વસંત સરનું કોઈ તકલીફ તો નથી ને? અને મેથ્સમાં જગદીશ સર જમાનું કેવું છે દીકરા, જાણે આખા દિવસનો થાક ઉતારી દે છે અને પરિવારથી દૂર રહી છતાં પરિવાર જેવું લગાવી દે છે। સવારની શરૂઆત લક્ષ્મી મેડમની વિસર્ગી થતી અને મેથ્સમાં શ્રુતિ મેડમ વહાલથી પૂછેલું કેમ જમવાનું નથી, ભાવતો નથી, શું થયું? ઘણું યાદ આવશે। પ્રકાશ અને પ્રકાશભાઈને સવારે ગુડ મોર્નિંગ કહેવું અને બસ નીકળી જવું સ્કૂલ માટે। સ્કૂલમાં રોજ નવી જ વાતો જાણવાની અને ગ્રુપ ડિસ્કશનમાં કોન્સેપ્ટને વધારે ક્લિયર કરતા આવડી ગયું અમને। આ ગરમીએ ખૂબ કોશિશ કરી અમારી વિકેટ પાડવાની, પણ અમારા સર ત્યાં તો ગોલાની ભરમાર કરાવી અને તેને ક્લીન બોલ્ડ કરી દીધો ને હવે તો વાતાવરણે પણ અમારો સાથ દેવાની શરૂઆત કરી દીધી। બીબી ઇન્સ્ટિટ્યૂટમાંથી જઈએ છીએ ત્યારે 10th માટે સિલેબસ તો કવર કરીને જઈએ છીએ, પરંતુ એને સાથે સાથે કેટલા બધા ફ્રેન્ડ્સ, સપોર્ટિંગ સ્ટાફ અને ખાટી મીઠી યાદોનો ખૂબ જ મોટો પિટારો સાથે લઈને જઈએ છીએ। અમારું આટલું ધ્યાન રાખવા બદલ અમારા ટીચર્સ, અમને બહાર લઈ જવા માટે લક્ષ્મી મેડમ, શ્રુતિ મેમ, પ્રકાશ સર અને મિતુલ સરને થેન્ક યુ સો મચ। અમારા માટે 24/7 અવેલેબલ રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ સો મચ। જય હિન્દ, જય ભારત।